ઘૂંટણસમાં પાણી ભરાયા છે। નિકોલના ગોપાલ ચોક પાસેની આ ઘટના છે કે જ્યાં ડ્રેનેજની લાઈનોમાં સમસ્યા સર્જાઈ ગટરના પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો આવા ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યા હજુ પણ યથાવત છે। ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા। લોકો પોતાના ઘરમાં મહા મુસીબતે જઈ શકે તેવી સ્થિતિ છે। તો અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વગર વરસાદે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયેલું છે અને ગટરના પાણી ફરી વળ્યા છે। ત્યારે ત્યાં બાજુમાં શાળા પણ આવેલી છે। આ શાળામાં પહોંચવા માટે નાના ભૂલકાઓ કે જે આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। વગર વરસાદે અમદાવાદમાં ફરી એક વખત ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્ય છે, ગોપાલ ચોક વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં છાશવારે આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવ્યા જ કરે છે। ત્યારે ફરી એક વખત ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને ગટરના પાણી ફરી વળ્યા છે। આ ગટરના પાણી ફરી વળવાને કારણે ત્યાં રોગચાળો વકરે તેવી પણ ભીતિ ત્યાંના સ્થાનિક લોકો દર્શાવી રહ્યા છે। ડ્રેનેજની લાઇનોમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યા સર્જાયેલી રહે છે અને તેના કારણે વારંવાર આ રસ્તાઓ પર ગટરના પાણી ભરાઈ જાય છે। તંત્રને ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી। દરરોજ સવારે ગટરના પાણી ભરાતા સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગટરના પાણી રસ્તે ભરાતા 30 જેટલી સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં છે। લોકો પોતાના ઘરમાં પણ મહા મુસીબતે જઈ શકે તેવી સ્થિતિ છે। બાજુમાં એક શાળા પણ આવેલી છે। શાળામાં મૂકવા માટે વાલીઓ પોતાના નાના બાળકોને આવા ગંદા પાણીમાંથી લઈ જવા માટે પણ મજબૂર બનેલા છે। આ દ્રશ્ય અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। અમદાવાદના નિકોલના આ દ્રશ્ય છે, ગોપાલ ચોક પાસેના આ દ્રશ્ય છે કે જ્યાં વારંવાર આ સમસ્યા સર્જાયેલી છે। સ્થાનિક લોકોએ તંત્રને ઘણી બધી વખત રજૂઆત પણ કરી છે, પરંતુ પરિસ્થિતિ તેની તે જ જોવા મળી રહેલી છે। તો અમદાવાદના નિકોલના આ દ્રશ્ય છે। અમદાવાદના નિકોલમાં વારંવાર ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગટરના પાણી ભરાઈ જાય છે અને આ ગંદા ગટરના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। નાના બાળકો કે જે પોતાની સાયકલ લઈને પોતાના ઘરે શાળાએથી પરત પહોંચી રહ્યા છે તે લોકો પણ આવા ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનેલા છે। બીજી બાજુ રોગચાળો વકરે તેવી પણ ભીતિ સતાવી રહી છે। એક બાજુ ડબલ ઋતુનો માર અત્યારે લોકો સહન કરી રહ્યા છે ને બીજી બાજુ આવી રીતે પ્રદૂષણના કારણે પણ લોકો બીમાર પડી રહ્યા છે, ચામડીના રોગ થઈ રહ્યા છે। આ પ્રકારની સમસ્યાથી નિકોલના લોકો જેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, રિપેરિંગ કરવામાં આવે ડ્રેનેજ લાઇનને એ પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ છતાં પણ તંત્ર જાણે કે આંખ આડા કાન કરતું હોય તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે। કંટાળી ગયા લોકોને છોકરાને મૂકવા ટાણે રોજ ગટરના પાણીમાં હાલીને આવવું પડે। ઘરમાં ગટરોના પાણી સંડાસ આખા ઉભરાઈ ગયા છે। હવે આ રોજ આના છોકરાઓ બીમાર પડ્યા છે। કેટલી વખત દવાઓ લાયા છે, હજી દવાઓ ચાલુ જ છે ઘરમાં। અને આ ગટરનું પાણી અને પીવાનું પાણી એ ખરાબ આવે છે। ઝાડા ઉલટીના વા થઈ ગયા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે વગર વરસાદે પણ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનો સામનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે રીતના આખા રસ્તા ઉપર ગટરના ગંદા પાણી છે તે ફરી વળ્યા છે। રોજ સવાર પડે ને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંયાના લોકો કરે છે, જેના કારણે જોઈ શકાય છે કે આસપાસની દુકાનમાં જે દુકાનદારો છે તે પોતાના વેપાર ધંધા પણ નથી કરી શકતા। તે પ્રકારની કફોડી પરિસ્થિતિ અહીંયા છે। આ જે આસપાસમાં દુકાનો આવેલી છે તે દુકાનદારોની પણ હાલત જોઈ શકાય છે કે આ ગંદા પાણીની અંદર દુકાનદારો કઈ રીતે વેપાર ધંધો કરશે। જ્યારે કોઈ ટુ વ્હીલર લઈને પણ અહીંયાથી પસાર ન થઈ શકતું હોય ત્યારે કઈ રીતે અહીંયા આ પ્રકારે જે લોકોના વેપાર ધંધા કઈ રીતે ચાલી શકશે તે એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। કારણ કે જોઈ શકાય છે કે સામે જ જે પ્રોવિઝન સ્ટોર આવેલી છે, જે કરિયાણાની દુકાન આવેલી છે, તમામ અનાજ પણ બહાર મૂકી રાખવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા કઈ રીતે
રીતે અહીંયા વેપાર લોકો કરી શકે તે પ્રકારની અનેક મુશ્કેલી છે તે અહીંયા લોકોને ભોગવવી પડે છે, ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આજે ગટરના ગંદા પાણીથી એ હદે લોકોને મુશ્કેલી પડી રહી છે કે કેટલી રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યાનું તો કોઈ નિવારણ આવી જ નથી રહ્યું અને આખરે જનતા હવે કંટાળી ગઈ છે ને જે ગોપાલ ચોક છે તેને ગોપાલ ચોક નહીં પરંતુ ગટર ચોક છે તેવી પરિસ્થિતિ જે છે અને લોકો પણ અહીંયા કહી રહ્યા છે કે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જોખી થયો છે. સવારે 11 વાગે ગટરના પાણી રોડ ઉપર આવી જાય, રાત્રે 9 વાગ્યા સુધી આ ગટરના પાણી અહીંયા જ આ પ્રકારે રહે છે. કઈ રીતે અહીંયાથી લોકોને અવરજવર કરવી તે સૌથી મોટો મુખ્ય પ્રશ્ન હાલ બનતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન પુખરાજ શર્મા.